લિંબાયતના કમરુનગરની 36 બિલ્ડિંગના 648 ફ્લેટ હોલ્ડરોને મનપાએ ફરી એકવાર નોટિસ પાઠવી રહેઠાણ ખાલી કરી દેવા જણાવ્યું છે. ઉધના લિંબાયત ફાઇનલ પ્લોટ નંબર 125 પર બનેલા કમરુનગરના રહેવાસીઓને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે મિલકતમાં કોલમ બીમ સ્લેબમાં તિરાડો પડી ગઈ છે અને સળિયા કટાઈ ગયા છે. તેમજ બિલ્ડિંગના અન્ય ભાગ પણ જર્જરિત થઈ ગયા હોવાનું જણાય છે. મિલકતમાં ઠેકઠેકાણે તિરાડો પડી ગઈ હોવાથી આજુબાજુની મિલકત તથા મિલકતને લાગુ માર્ગ પરથી પસાર થનાર લોકોને હાનિ પહોંચે એવો સંભવ છે. જેથી બીપીએમસી એક્ટની ની કલમ 264 મુજબ સૂચના આપવામાં આવે છે કે આ નોટિસ મળેથી ઉપર મુજબની મિલકતમાં જર્જરિત થયેલ ભાગનું રિપેરિંગ કરવાનું અગર નવેસરથી બનાવવાનું કામ તત્પરતાએ કરી સુરત મહાનગરપાલિકાના લાયસન્સ ધારક સ્ટ્રક્ચરલ ઇજનેરનું સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અંગેનું સર્ટિફિકેટ રજૂ કરવું. જેનો અમલ નહીં કરશો તો સને 1949 ના બોમ્બે પ્રો. ન્યૂ એકટની કલમ 268 મુજબ વસવાટ ખાલી કરાવવાની ફરજ પડશે અને મહાનગરપાલિકા તરફથી એ કામ કરાવી તેનો જે ખર્ચ થશે તે મજકૂર એકટની કલમ 264 અથવા 438 મુજબ તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે. એ વખાણવા લાયક છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.